સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરનારા પણ સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઊભી કરવા માટે અવનવા વિડીયો મૂકતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી હતી. 25 જેટલા રેલબાજોને એકઠા કરી તેમની આઈડી પરમેનન્ટ રીતે ડિલીટ કરાવી દીધી હતી. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ફિઝિકલી તો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, સાથે જ સોશિયલ મીડિયામાં પણ ભાઈગીરી કરનારા સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર કાર્યવાહી શરૂ કરી છે. શહેરના 25 રેલબાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમેનન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે. આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા. અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા. હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી છે. સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.